વેકેશન ખુલવાની તૈયારી છે ત્યારે બાળકો માટે ચોપડાઓની પણ એક વાત આવે કે ભાઈ બાળકો માટે ચોપડાઓ ક્યાંથી લેવા. આમ તો પુસ્તકો તો આપણે બુક સ્ટોરમાંથી લઈએ છીએ, પણ રફ નોટબુક એ સિવાયના પાકા પુઠાના ચોપડાઓ ક્યાંથી લેવા આ પણ પ્રશ્ન છે. આપણી પાસે જુનાગઢમાં એક કાકા છે કે જેઓ ચોપડાઓ વેચી રહ્યા છે. હું તમને એ કાકાની વાત કરાવીશ, બતાવીશ કે તમે જોઈ શકો છો. અહીંયા કાકા છે એ ચોપડાઓ વેચી રહ્યા છે. આ જે જગ્યા છે એ કઈ જગ્યાએ આવેલી છે, હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે તમને એ જગ્યા બતાવશે. બરાબર જેનેલી શોપિંગ સેન્ટર, જેનેલી શોપિંગ સેન્ટર અને અંબા આર્કેડ, જે અંબા આર્કેડ છે એની બરાબર સામે આ જગ્યા ઉપર કાકા રેકડી લઈને ઊભે છે. તમે જોઈ શકો છો અત્યારે કે જે વડલી છે, વડલીની બરાબર નીચે એક કાકા રેકડી લઈને ઊભા છે અને રેકડીની અંદર ચોપડાઓ વેચી રહ્યા છે. આપણે કાકાને મળીશું કઈ પ્રકારના એમની પાસે ચોપડાઓ છે અને કેવી વાત છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા કાકા આ જે છે શું છે, આ ડાયરી છે, ડાયરી 2024 ની છે. આને શું કિંમત છે કાકા? 125 રૂપિયા. 125 રૂપિયા. પછી કાકા આ જે છે 30 રૂપિયાનો એક પડે, 12 ભેગા લઈએ તો 25 નો પડે. 30 રૂપિયાનો એક નંગ મળે, 12 ભેગા લઈએ તો 25 નો પડે. 12 ભેગા લઈએ તો 25 રૂપિયાનો પડે. કાકા આ ચોપડાઓ વેચવાનો તમને કઈ રીતે વિચાર આવ્યો? અમદાવાદ ગયો તો ફરવા માટે નાના માણસોને છોકરોને રાહદાર આપે. મારા વેપારી જોયું પણ મને રાહદાર આપે, રાહદાર આપ્યું હતું એટલા માટે. બરાબર છે. એટલે આ જે તમે ચોપડાઓ જે છે એ વિદ્યાર્થીઓને રાહત ભાવે આપો છો. રાહદાર આપે. આવું કરવાનું કારણ શું? સાંજે 100 રૂપિયા ખીચડી નીકળી જાય, બાપાની તૈયારી, જમવાના પૈસા નીકળી જાય, વાપરવા નીકળી જાય, ઘણું છે. 100 રૂપિયા મળી જાય. ગમે એવું થાય, સાંજે 100 રૂપિયા મળી જાય એટલે. મળી જાય. પણ કાકા જે ચોપડાઓ છે એ તો વિદ્યા માટે વપરાતા હોય, સરસ્વતી એટલે કમાવાની ભાવના ઓછી રાખી છે આપણે. કમાવાની ભાવના. ગરીબ માણસોને દાન મળે, ઓમ ના દઈએ પણ આમ દેવાય. આમ તમે કોઈને મદદ ન કરી શકો પણ આમ મદદ કરો. કાકા મોબાઈલ નંબર વાપરતા હશો કઈ? ના, મોબાઈલ નંબર નથી. તો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો જેને સામે બરાબર ગલીમાં. બરાબર છે. અને આ સિવાયના બીજું શું શું વેચો છો તમે? હા, ફોલ્ડર ફાઇલ વેચું છું. ફાઇલો, ઓફિસ ફાઇલો છે, ડાયરીઓ છે. ડાયરી. મિત્રો તમે જોયું કે કાકા પાસે ઘણી બધી વસ્તુઓ છે, ફોલ્ડર ફાઇલો છે, ડાયરીઓ છે, ચોપડાઓ છે, આવી ઘણી બધી વસ્તુઓ છે. માત્ર એક જ ઉદ્દેશ છે કે સાંજ પડે ને તો 100 રૂપિયા મળે એટલે ઘણું. કોઈ કમાઈ લેવું નથી, કોઈ ભેગું નથી કરવું. કાકા સ્માર્ટફોન નથી વાપરતા એટલા માટે એનો કોઈ કોન્ટેક્ટ પણ નહીં કરી શકીએ. પણ જગ્યાનું લોકેશન બતાવે છે બરાબર જેનેલી શોપિંગ સેન્ટર અને અંબા માર્કેટની સામે વડલીની નીચે આ કાકા મળે છે. અને કાકા એવું કહે છે કે જલારામ બાપા હાંજ પડે ખીચડીના પૈસા આપી દે ને એટલે બસ બીજું કંઈ નથી જોઈતું. એટલે મિત્રો ખાસ તમારા વિદ્યાર્થીઓ માટે, તમારા બાળકો માટે જો તમારે ચોપડાની જરૂર હોય તો કાકાનો સંપર્ક કરજો. સાગર નિર્મલ, ટીવી મીડિયા, જુનાગઢ.